ગીતા લગ્ન કરવા માટે જઈ રહી છે. એને એનું ગામડું યાદ આવવા લાગ્યું, જ્યાં એનું બચપણ વીત્યું હતું. ઘરમાં ઘણા બધા લોકોની ભીડ હતી. સહેલીઓ સાથે રમવાનું, તહેવારો ઉપર તૈયાર થવાનું, એની એ દુનિયા કંઈક અલગ જ હતી. એ દિવસો મોજ મસ્તીના અને બેફિકરાઈના હતા. પછી અચાનક એક દિવસે એના લગ્નની વાતો એના ઘરમાં ચાલવા લાગી અને જોતામાં 20 વર્ષની ઉંમરે એના લગ્ન નક્કી થઈ ગયા. ઘરમાં મહેમાનો આવવા લાગ્યા. આખું વાતાવરણ સુગંધિત રસોઈ અને ફૂલોની સુવાસથી મહેકવા લાગ્યું હતું. આખું ઘર શણગારવામાં આવ્યું હતું અને એની બહેનપણીઓ એની મસ્તી કરી રહી હતી. આ બધું એક સપના જેવું એમને લાગી રહ્યું હતું. ઢોલના ધબકાર અને મંગળ ફેરાના ગીતો ગવાઈ રહ્યા હતા. આ બધાની વચ્ચે પારિવારિક રીતે અને રીતિ રિવાજો પ્રમાણે લગ્ન ચાલી રહ્યા હતા. પ્રસંગ આખો જ્યારે વિદાયના આરે પહોંચ્યો ને એટલે વરના પિતાજીના ગીતાના પિતાજીની સામે ફર્યા અને કહ્યું, રામજીભાઈ, પહેલા આપણે કામની વાત કરી લઈએ. તેઓ તેમને એક બાજુ લઈ ગયા અને રૂમમાં ગયા અને કહ્યું, હા, હવે તમે અમને એ રકમ આપો જે તમે અમને આપવાનું વચન કર્યું હતું. રામજીભાઈની ઉપર તો જાણે આસમાનમાંથી વીજળી પડી હોય એમ ચોંકી ગયા અને બોલ્યા, કઈ રકમ? હું કંઈ સમજ્યો નહીં. વાહ, તમારી યાદાશ્ત ખૂબ જ કમજોર લાગી છે. તમને યાદ નથી જ્યારે અમે લોકો સગાઈ લઈને આવ્યા હતા ત્યારે તમે કહ્યું હતું કે તમે 3 લાખ રૂપિયા સુધી ખર્ચો કરી શકશો? ઓહો, હવે મને સમજાણું. શ્રીમાનજી, મેં તમને કહ્યું હતું કે હું મારી દીકરીના લગ્નમાં 3 લાખનો ખર્ચો કરી શકીશ. એનાથી વધારે ખર્ચો કરવાની મારી હેસિયત નથી. મેં તમને એ નહોતું કહ્યું કે હું આ રકમ તમને દહેજમાં આપીશ. આ સાંભળીને રામજીભાઈ એ બંને હાથ જોડ્યા અને કહેવા લાગ્યા, મને માફ કરો, મારે તમને બધું ચોખ્ખે ચોખ્ખું કહેવાની જરૂર હતી. મારાથી ઘણી મોટી ભૂલ થઈ ગઈ છે. સારું, કોઈ વાંધો નહીં, શાયદ અમારે સમજવામાં કોઈ ભૂલ રહી ગઈ છે. પણ એક વાત હું તમને કહી દઉં છું કે દહેજની રકમ સિવાય અમને આ સંબંધ કોઈ પણ સંજોગોમાં મંજૂર નથી. મારા ડૉક્ટર દીકરા માટે લોકો 10-10 લાખ રૂપિયા પણ આપવા માટે તૈયાર હતા. આ તો મારા દીકરાને તમારી દીકરી પસંદ આવી ગઈ હતી એટલે અમારે મજબૂરીમાં આ સંબંધ કરવો પડ્યો હતો. હવે તમે જલ્દીથી રૂપિયાની વ્યવસ્થા કરવા લાગી જાઓ. સાહેબ, હું એક નાનો એવો ખેડૂત છું. આટલી બધી રકમ હું ક્યાંથી લાવીશ? મારા ઉપર થોડી દયા ખાવ. મેં આ લગ્નમાં મારી શક્તિથી વધારે ખર્ચ કરી નાખ્યો છે. હવે વધારે રૂપિયા ભેગા કરવા મારા માટે સંભવ નથી. જો તમારી પાસે આટલા રૂપિયા ભેગા ના થઈ શકતા હોય તો તમે તમારી હેસિયતના લોકો સાથે તમારી દીકરીનો સંબંધ બંધાવાય. આ મારા દીકરા ઉપર શા માટે લાલ ટપકાવી? રામજીભાઈ રૂંધાયેલા અવાજે કહેવા લાગ્યા, સાહેબ, મારી વાતનો આવો અનાદર ન કરો. હું તમને વચન આપું છું કે મારાથી જેટલું જલ્દી બનશે એટલા જલ્દી હું તમને રૂપિયાની વ્યવસ્થા કરી આપીશ અને તમને પહોંચાડી આપીશ. એટલે બાલુભાઈએ કહ્યું કે તો સારું, તમારી દીકરીની વિદાય પણ આપણે ત્યારે જ કરીશું જ્યારે તમે રૂપિયાની વ્યવસ્થા કરી લો. એટલી વારમાં જ ગીતાના 3 ભાઈ પણ અંદર આવી ગયા અને ગુસ્સામાં કહેવા લાગ્યા કે તમે આવું કઈ રીતે કરી શકો? એટલે બાલુભાઈએ થોડું અકળાઈને જવાબ આપ્યો કે કેમ હું આવું ના કરી શકું? અમારી બહેનના તમારા દીકરા સાથે લગ્ન થઈ ગયા છે તો હવે તમે ઘરની વહુ છે એ તમારી અમાનતા છે. ત્યારે એટલે બાલુભાઈએ એમને કહ્યું કે અમે ક્યાં ના પાડી છે, અમે તેને લઈ જવા માટે તૈયાર જ છીએ. એટલે તેના ભાઈઓએ કહ્યું કે તો પછી તમે અત્યારે દહેજની વાત લાવીને શા માટે પ્રસંગને બગાડી રહ્યા છો? શું તમને ખબર નથી કે દહેજ લેવું એક કાનૂની ગુનો છે? જો અમે પોલીસને જાણ કરી દઈશું તો તમારા બધાના હાથમાં હાથ કડી લાગી જશે. એટલે બાલુભાઈએ કહ્યું કે તું અમને પોલીસની બીક દેખાડી રહ્યો છે. હવે તો અમે કોઈ પણ સંજોગોમાં દીકરીની વિદાય નહીં થવા દઈએ. તમારે જે કરવું હોય એ કરી લો. ના તો હવે મારે તમારા પૈસા જોતા છે અને ના તો તમારા ઘરની દીકરી જોઈએ છે. હું મારા દીકરાના લગ્ન બીજી જગ્યાએ કરાવી લઈશ અને એ પણ ખૂબ જ ધૂમધામથી અને ખૂબ જ મોટા દહેજ સાથે. એટલે ગીતાના ભાઈઓએ કહ્યું કે હા, તમારે તેના લગ્ન જેની સાથે કરાવવા હોય એની સાથે કરાવી દેજો. આવી ધમકી અમને ન આપો. અમારી એકલોતી બહેન અમને ભારે નથી પડી રહી. અમે કંઈ માથું નમાવીને તમારા પગ નહીં દબાવીએ. અમારા તેને સાચવવાની અમારામાં હિંમત છે. અમે એને અમારી પલકોમાં બેસાડીને રાખીશું. એટલે બાલુભાઈએ કહ્યું કે સારું, તો તમે તમારી બહેનને રાખો તમારા ઘરે, અમે તો ચાલતા થયા. ગીતાના માતા પિતા વેવાઈને હાથ પગ જોડતા રહ્યા પણ એણે કોઈની વાત સાંભળી નહીં. તેઓ એ જ સમયે જાનૈયાઓને લઈને ઘરની બહાર નીકળી ગયા. ગીતાની માં સવિતાબેન રડતા રડતા કહેવા લાગી, બેટા, તમે બધાએ આ શું કર્યું? આપણી દીકરીના ફેરા પણ થઈ ગયા છે અને હવે પારકું ધન કહેવાય એ હવે એના પતિની અમાનત છે. એને હવે આપણા ઘરમાં કઈ રીતે બેસાડીને રાખીશું? માં, તમે બિલકુલ પણ ચિંતા ન કરો. એ ભિખારીના ઘરે જઈને તમારી બહેન દુઃખ જ ભોગવત. તેઓ તેને દરરોજ દહેજ માટે હેરાન કરતા રહે. સારું થયું કે આ સમયે આપણને એની બધી હકીકત ખબર પડી ગઈ. પણ હવે દીકરા, હવે તારી બહેનનું શું થશે? એ તો હવે આ ઘરની પણ ના રહી અને ત્યાંની પણ ના રહી.
લગ્ન થઈ ગયા હોવા છતાં પણ તેની ગણતરી એક વહુમાં નહીં થાય. દીકરા લગ્ન પછી એક દીકરી એના સાસરે જ સારી લાગે. ભલે ગમે એમ થઈ જાય પણ વેવાઈની દરેક માંગ પૂરી કરવાની કોશિશ કરો અને ગીતાને જલ્દીથી વિદાય આપો. માં તો ખોટી ખોટી ડરી રહીશો. જો આપણને વેવાઈની બધી જરૂરિયાત પૂરી કરતા રહીશું તો આ સિલસિલો ક્યારેય પૂરો નહીં થાય. જો આપણે એકવાર એની સામે નમી જઈશું તો આપણને વારે વારે નમાવતા રહેશે. અમને પૂરો વિશ્વાસ છે કે સમયની સાથે એને એની ભૂલ સમજાઈ જશે અને ગીતાને વિદાય કરાવીને લઈ જશે. પણ દીકરા તેઓ તો એના દીકરાના બીજા લગ્ન કરવાની દેવાની ધમકી આપીને ગયા છે. અરે માં, જો છોકરાવાળા એ પોતાના દીકરાના બીજા લગ્ન કરાવી દેશે તો આપણે પણ ગીતાના બીજા લગ્ન કરાવી દઈશું. આ કહેવું આસાન હતું પણ કરી બતાવવું ખૂબ મુશ્કેલ હતું. દિવસો ઉપર દિવસો એમ જતા રહ્યા પણ ગીતા માટે કોઈ બીજો સારો છોકરો મળ્યો નહીં. કોઈ છોકરો એને પસંદ કરતો તો તેઓ તરત જ એમાં લેવા દેવાની વાત કરતા હતા અને ત્યાંથી વાત અટકી જતી હતી. પરણેતર છોકરો તેને જોવા આવતો હતો અને એઓને પસંદ નહોતું આવતું. જ્યારે ગીતાની ઉંમર 30 વર્ષ આજુબાજુ પહોંચી તો એના માટે એ માંગા આવવાનું પણ બંધ થઈ ગયું. એની માં એની ચિંતા કરતી રહી ગઈ. તે તેના પતિને વારે વારે રડીને કહેતી કે તમે મારા ઘરેણા વેચી નાખો, આ મકાન અને જમીન પણ ગીરવે રાખી દો, પણ તમે દીકરીનું કંઈક ઠેકાણું પાડો. આ યુવાન દીકરીને કેટલા દિવસ સુધી ઘરમાં બેસાડીને રાખશો? મારાથી એની આ હાલત જોવાતી નથી. એક દિવસ રામજીભાઈ એના દીકરાઓને ખબર પાડ્યા વગર જ વેવાઈના ઘરે પણ ગયા હતા. પણ તેઓ ત્યાંથી નિરાશ થઈને પાછા આવ્યા. તેઓએ કહ્યું કે તેનો દીકરો ભણવા માટે વિદેશ જતો રહ્યો છે અને તેને અત્યારે અહીં આવવાની કોઈ આશા નથી. એણે થોડા વાક્યમાં કહી દીધું કે હવે તમે તમારી દીકરી માટે બીજો કોઈ છોકરો શોધી લો. હવે તો તેને થોડી ઘણી આશા હતી એ પણ તૂટી ગઈ. રામજીભાઈ એ ગુમસુમ રહેવા લાગ્યા અને એક દિવસ એને હૃદયમાં દુખાવો પડ્યો અને એને હાર્ટ એટેક આવી ગયો અને એવો ભગવાનને વહાલા થઈ ગયા. એના ત્રણેય દીકરાઓ શહેરમાં નોકરી કરતા હતા. એના દીકરાઓએ કહ્યું કે માં, હવે તમારું અને ગીતાનું અહીંયા કોઈ નથી રહ્યું. હવે તમારે ગામડે રહેવું મુશ્કેલ થઈ જશે. હવે સારું રહેશે કે તમે અમારી સાથે શહેરમાં આવતા રહો. મોટા દીકરા જયેશને અમદાવાદમાં એક સારી કંપનીમાં નોકરી મળી હતી અને એને રહેવા માટે મકાન પણ મળ્યું હતું. માં દીકરી બંને પોતાનો સામાન બાંધીને એના દીકરા સાથે શહેરમાં રહેવા આવતા રહ્યા છે. દોસ્તો, આ કુરિવાજો દૂર કરવાનો આ દીકરો તો પ્રયત્ન કરવા માંગતો જ હતો, પરંતુ એમના પિતાની જડ માનસિકતા એમને બદલવા નહોતી દોતી. દોસ્તો, આ એપિસોડ વિશે આપનું શું મંતવ્ય છે? આપને શું લાગે છે? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક અને કોમેન્ટ બોક્સમાં આપનું મંતવ્ય પણ આવકાર્ય છે. જય માતાજી અવશ્ય લખજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો, જેનાથી આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન ઝડપથી મળતી રહે આપને સૌથી પહેલા. ધન્યવાદ.